ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। कपिल भगवान हरि
नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। देवाय हरे वासुदेवाय। वराहरूपे हरे वासुदेवाय। वराहरूपे हरे कपिल भगवान हरे वासुदेवाय। हरे वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। देवाय हरे वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ भगवते वासुदेवाय। तो આપણે અત્યારે ત્રીજા સ્કંદના 26મા અધ્યાયમાં પ્રવેશ કર્યો। 25મા અધ્યાયમાં આપણે જોયું કે છેલ્લા 11 શ્લોકમાં કપિલ ભગવાને ભક્તિની વાત કરી કે ભક્તિ કોને કહેવાય। ભગવાનનું ખાલી નામ સ્મરણ કરીએ એનું ભક્તિ નથી, પણ વાસુદેવની સેવા, જે કંઈ કર્મ કરે, વ્યવહારિક કર્મ હોય કે વૈદિક કર્મ હોય, પણ એ બધામાં ભગવાન માટે થતા હોય, નિષ્કામ ભાવે કોઈ પ્રકારના ફળની અપેક્ષા વગર ભગવાનની પ્રીતિ માટે ભક્તિ થાય છે, એને ભક્તિ। ખૂબ સુંદર વાત કરી કે ભક્તિના પરિણામે ભક્તને કેવા કેવા ભગવાનના દર્શન થાય છે, એની પણ સુંદર વાત કરી। અને આ અધ્યાયમાં સાંખ્યની વાત કરી ભગવાન। સાંખ્ય એટલે જ્ઞાન। ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે 3 શ્લોક જોયા આપણે, રાઈટ। તો પહેલાં તો કપિલ ભગવાને માતાને કહ્યું કે માં, હું તમને તત્વના ભિન્ન ભિન્ન જુદા જુદા લક્ષણ સ્પષ્ટ રીતે કહીશ, અને પ્રકૃતિના ગુણથી જેથી જીવ મુક્ત થાય। જ્ઞાન અને તત્વનું જે વાત કરે છે જુદું નથી। એ જ્ઞાનથી શું થશે? હૃદય ગ્રંથિ ભેદનમ। હૃદયની ગ્રંથિ એટલે કે હૃદયમાં જે અહંકારરૂપી ગ્રંથિ છે, હું આટલું છું, હું આવું છું, હું આવી છું કે આવું છું, જે સતત આપણી જાતને આ શરીર સાથે, પ્રકૃતિ સાથે રહીને મૂલવીએ છીએ, એનું નામ છે ગ્રંથિ। એને મૂલવીએ છીએ એનું નામ ગ્રંથિ। એ ગ્રંથિ દૂર થઈ જશે અને પુરુષના આત્મરૂપે દર્શન થશે, પરમાત્માના દર્શન આત્મરૂપે થશે। એ ગયા પછી આપણે ત્રીજો શ્લોક ગઈકાલે જોતા હતા અને કેટલાક મતનું ખંડન જોવાનું છે, તો આપણે જોઈએ। નિરાત્મનો પુરુષ નિર્ગુણ પ્રકૃતિ પરઃ પ્રત્યગ્ધામા સ્વયં જ્યોતિ વિશ્વમ એન સમન્વિતમ। હવે પુરુષના સંદર્ભમાં કહે છે કે પરમાત્મા કેવા છે તત્વ, તો કે અનાદિ આત્મા પુરુષ। આત્મા જ એ પુરુષ છે અને કેવા છે? અનાદિ, એટલે કે જેનો આદિ નથી। અને એના દ્વારા આપણે જોયું એ પ્રમાણે જે બૌદ્ધ ધર્મમાં આત્માને ક્ષણિક કહે છે, કેવો છે? ક્ષણિક ક્ષણિક ક્ષણિક। આ બધું જ પ્રકૃતિ પણ, આ બધું દુનિયામાં તે ક્ષણિક ક્ષણિક, કોઈ સ્થિર છે નહીં। હજી તમે કોઈ વસ્તુની વ્યાખ્યા કરો, એ વસ્તુ બદલાય જાય। આપણા સંદર્ભમાં પણ કહીએ
તો આપણા વિચારો પણ સતત બદલાતા રહે છે. એટલે માટે ક્ષણિકમ ક્ષણિકમ ક્ષણિકમ. એમ પુરુષ પણ ક્ષણિક છે? તો કે ના, પુરુષ તો અનાદિ છે, એ ક્ષણિક નથી, હંમેશા રહેવાવાળો છે. અને પાછું કહ્યું પ્રત્યેક ધામા. પ્રત્યેક ધામા એટલે કે અન્ય પદાર્થની સ્ફુરણની અપેક્ષાએ આ ઉલટી દિશા અંતરાત્મામાં જ જ્યારે અંતરાત્મામાં મન, આપણું મન અંતર્મુખ થાય. અંતરાત્મા એટલે આપણું મન જ્યારે અંતર્મુખ થાય. અત્યારે આપણું ક્યાં છે? મોટે ભાગે બહિર્મુખ. જગતના પદાર્થોની ચિંતન ચાલતું હોય, કાં તો શરીરનું, કાં તો ઘરનું, છોકરાઓનું, આનું તેનું. ત્યારે એ બધામાંથી મન અંતર્મુખ બને ત્યારે જે સ્ફુરણ થાય છે, કોનું થાય છે? આત્માનું, પરમાત્માનું. પ્રત્યેક ધામ. અને કેવા છે પાછા? નિર્ગુણ. હા, એને કોઈ ગુણ નથી. એ દ્વારા શું કહેવા માગે છે? કે કારણ કે કેટલાક લોકો એવું કહે છે, નૈયાયિક વગેરે, કે આત્માને પણ ગુણ છે. આત્મા જેમ બધા જુદા જુદા પદાર્થો છે, એમાં આત્મા પણ એક પદાર્થ છે અને એને પણ ગુણ છે. તો કે એને ગુણ કોઈ નથી, નિર્ગુણ છે. અને પાછા સ્વયં જ્યોતિ. એટલે સ્વયં જ્યોતિ કહીને શું કહે છે? કે કેટલાક લોકો એવું માને છે, જૈમિની વગેરે મીમાંસકો અને જૈમિની એવું માને છે કે આત્મા વિષય છે. એટલે આપણે આત્માને વિષય તરીકે, જેમ અહીંયા આ પુસ્તક છે મારા માટે વિષય બન્યો, એવી રીતે આત્મા પણ વિષય તરીકે એને જોઈ શકે. આત્માને વિષય તરીકે કેવી રીતે જોવાય? એટલા માટે કેમ? કારણ કે જોવાની જરૂર જ નથી, એને પ્રકાશવાની જરૂર જ નથી. જોવું એટલે છે ને પ્રકાશવું. સામે પડેલી વસ્તુ જ્યાં સુધી મને પ્રકાશવું નહીં, ત્યાં સુધી એને ખ્યાલ આવે નહીં. આપણે ઘણી બધી વખત વાત કરી છે કે માં કે જા બેટા, કબાટમાં વસ્તુ પડી છે, અહીંયા પડી છે, તો લઈ આવ. તે જ પાછું આવે નથી, જ્યાં ત્યાં જ છે. ફરી વાર જાય, પાછું આવે. પછી મા એને કાન પકડી નહીં જાય કે જો અહીંયા જ છે. કેમ? હતી છતાં કેમ ન દેખાણી? એને પ્રકાશિત કરીને, આંખે એને પ્રકાશિત કરીને માટે ખબર પડી નહીં. એ રીતે આત્માને પ્રકાશિત કરવાનો નથી. આત્મા તો કેવો છે? સ્વયં જ્યોતિ છે, એટલે વિષય નથી. ખ્યાલ આવ્યો? પ્રકાશિત કરવો એ વિષય તરીકે થાય. પણ આત્મા તો કેવું છે? પ્રકાશવાની જરૂર નથી, સ્વયં જ્યોતિ છે, પોતે જ પ્રકાશી રહ્યો છે. એના જ પ્રકાશમાં બધું પ્રકાશી રહ્યું છે. એટલા માટે જૈમિની અને મીમાંસકો એને વિષય તરીકે માનતો. વિષય, આત્મા વિષય નથી, માટે સ્વયં જ્યોતિ કહ્યું. એને બદલે વિશ્વમ એન સમન્વિતમ, જેમાં આખું વિશ્વ રહેલું છે. એટલે કે રહેલું છે કે આખા વિશ્વને જે પરમાત્મા પ્રકાશે છે. એટલે આ રીતે પુરુષ છે એ કોણ છે એ વાત કરે છે. પછી પ્રકૃતિની વાત કરશે, પણ પેલા પુરુષની વાત કરી. હવે અહીંયા થોડીક ટીકાકાર આપણનું ધ્યાન દોરે છે. સાંખ્ય ઈશ્વર સાંખ્યના મત અનુસાર પ્રકૃતિ બે પ્રકારની છે. પ્રકૃતિ બે પ્રકારની છે એવું કહે છે. આપણે શું કહીશું કે પ્રકૃતિ બે ગુણ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ એ જીવની ઉપાધિ રૂપ અવિદ્યાને કહેવામાં આવે છે. આવરણ શક્તિ જીવની અવિદ્યા, અવિદ્યા એટલે અજ્ઞાન, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. જો અહીંયા આ જ વાત થાય છે, બોલવાનું છે. અને વિક્ષેપ શક્તિ એટલે પરમાત્માની માયા જાણવી. વિક્ષેપ શક્તિ દ્વારા પરમાત્મા સર્જન કરે છે એવું કહેવા માગે છે. બીજું, જીવ અને ઈશ્વર બે છે, બરાબર. પ્રકૃતિને જીવ છે એ પ્રકૃતિને અધીન છે અને એટલી સંસારને પામે છે. ત્યારે ઈશ્વર છે એ પ્રકૃતિને વશમાં કરીને આ સૃષ્ટિનું સર્જન કરે છે. પ્રકૃતિના અવિવેકથી જીવને કેવા પ્રકારનો સંસાર પ્રાપ્ત થાય છે એ આપણને 5 શ્લોકમાં કહે છે. આપણે ચોથા શ્લોક પર આવીએ. સ એષ પ્રકૃતિમ સૂક્ષ્માં દૈવીં ગુણમયીં વિભુઃ યદૃચ્છયેવોપગતાં અભ્યપદ્ય નિલયાં. એટલે કહે છે સહ એષ. સ એટલે શું? ઉક્ત લક્ષણ છે. આગળ ત્રીજા શ્લોકમાં
પરમાત્માની પુરુષની વાત કરી તે સહ એટલે તે એ છે આ કોણ છે? વિભુ. વિભુ એટલે જે વિવિધ રીતે ભાસી રહ્યો છે, અથવા વિભુ એટલે જે સ્વતંત્ર છે તે સ્વતંત્ર પુરુષ. એ શું છે? સ એસ વિભુ સૂક્ષ્મામ. સૂક્ષ્મામ એટલે સૂક્ષ્મ એટલે અવ્યક્તામ એટલે અવિભક્તમ નામ રૂપામ. સૂક્ષ્મામ એટલે જે નામ રૂપનો વિભાગ થયેલો નથી, જેમાં નામરૂપ રહેલા છે પણ નામરૂપ જેમાં જોવા મળતા નથી, એને કહેવાય સૂક્ષ્મામ. અને નામરૂપ અભિવ્યક્ત થયેલા નથી તે. બરાબર. પ્રકૃતિમ સૂક્ષ્મામ એ કેવી છે? સૂક્ષ્મ પ્રકૃતિ. ગુણમય અને સાથે કેવી છે? ગુણમય એટલે સત્વ રજસ તમસ ગુણવાળી. પણ કેવી છે? દૈવી. મહત્વની વસ્તુ છે દૈવીમ. દૈવીમ એટલે ભગવાન વિષ્ણુની શક્તિ, એટલે દૈવી શક્તિ કીધું. એ શક્તિ કેવી છે? અચિંત્ય શક્તિ. અચિંત્ય શક્તિ ધરાવનારા. આ દૈવી શક્તિ કેવી છે? એની કોઈ શક્તિનું આપણે ચિંતન કરી શકીએ નહીં એવી શક્તિ. શું થયું? યદૃચ્છયા એવ પછી લઈશું બીજી લીટીમાં. યદૃચ્છયા એવ ઉપગતા અભ્યુપેત લીલયા. એટલે આ પરમાત્મા જે પ્રકૃતિ જે સૂક્ષ્મ છે, જેમાં નામરૂપ અભિવ્યક્ત થયા નથી, એવી દૈવી પ્રકૃતિ જે ગુણમય છે એ અભ્યુપગતા લીલયા લીલા માટે લીલાના માટે જ્યારે આવી સામે ચાલી આવી સમીપ આવી ત્યારે યદૃચ્છયા એટલે સ્વેચ્છાએ અભ્યપેતે છે ને, અભ્યપેત એટલે અભ્યપેતે લીલયા એમણે સ્વીકારી. અભ્યપેતે જેમને સ્વીકાર કર્યો, ભગવાને એનો અંગીકાર કર્યો. એ લીલા દ્વારા લીલા માટે આવેલી પ્રકૃતિનો ભગવાને સ્વીકાર કર્યો. પરમાત્માએ જ હજી સુધી જીવની વાત જ નથી કરતા. ખ્યાલ આવે છે? આ પરમાત્માની પુરુષની વાત થઈ કે પુરુષ કેવો છે? તો ત્રીજા શ્લોકમાં અનાદિ આત્મા પુરુષની જે વાત કરી એ જ પુરુષ છે પરમાત્મા. જ્યારે એમની પાસે આ દૈવી જે શક્તિ છે પ્રકૃતિ જ એ દૈવી શક્તિ પણ કેવી છે? સૂક્ષ્મ. એવી આ સર્વવ્યાપક પરમાત્મા સત્વાદી ગુણવાળી લીલા માટે જ્યારે સમીપ આવી ત્યારે સ્વેચ્છાએ એમનો સ્વીકાર કર્યો. હવે શું થાય છે? જો લીલા માટે સ્વીકાર કર્યો છો, પણ હવે પછી શું થાય છે? જોઈએ 5મા શ્લોકમાં કહે છે ગુણૈર્વિચિત્રા સૃજતિ સ્વરૂપાં પ્રકૃતિમ પ્રજા વિલોક્ય મુયે સદ્યઃ સ ઇહ જ્ઞાનભૂષયા. એને હવે કહે છે ગુણૈ પ્રકૃતિમ. પહેલાં જો પેલી લીટીમાં આપણે એનો અન્વય કરીએ તો શું છે? ગુણૈ પ્રકૃતિ જે ગુણવાળી સત્વરજસ તમો ગુણવાળી જે પ્રકૃતિ છે તે શું છે? સ્વરૂપામ પ્રજામ સૃજતિમ વિચિત્રા. ખ્યાલ આવ્યો? પ્રકૃતિમ ગુણૈ સ્વરૂપામ વિચિત્રા પ્રજા સૃજતિમ. એ ગુણવાળી પ્રકૃતિ છે. સ્વરૂપામ એટલે પોતાના જેવું છે. સ્વરૂપામ એટલે અહીંયા કહે છે સ્વ સમાન રૂપા, પોતાના જેવી છે. પણ એ વિચિત્રા પ્રજામ સૃજતિ. વિચિત્રા એટલે વિચિત્રનો વિચિત્ર આપણે ગુજરાતીમાં કરીએ છીએ એ નથી થતો. વિચિત્ર એટલે મનુષ્ય, દેવ, તીર્ય વગેરે. મનુષ્ય, દેવતાઓ, પશુ, પક્ષી, ઝાડ બધું એ બધાનું સર્જન કર્યું. બરાબર છે? વિલોક્ય મુહુયે સદ્ય સહ ઇહ જ્ઞાન ભૂષયા. સ એટલે તે એટલે પુરુષ. કોણ? જે આગળ વાત કરી પરમાત્મા જ્ઞાન ભૂષ. જ્ઞાન ભૂષ એટલે જ્ઞાન વડે ભૂષ એટલે આચ્છાદિત, એટલે જ્ઞાનને આચ્છાદિત કરે તેવું જ્ઞાનભૂખ. જ્ઞાન ભૂષયા એટલે જ્ઞાનને આચ્છાદિત કરે એને કહેવાય જ્ઞાનભૂખા. અને તેના વડે એનું જ્ઞાન કેવું છે? આચ્છાદિત થઈ ગયું. જે પુરુષ છે એનું જ્ઞાન આચ્છાદિત થયું. એટલે આ સંસારમાં એ જોયું કે આ બધું જે વિચિત્ર રચના થઈ રહી છે એ જોઈને એમનું જ્ઞાન આચ્છાદ થયું. અને મુહ્ય એને વિલોક્ય એનું આ સર્જન જોઈને પહેલાં જો
પેલી લીટીમાં શું વાત કરી કે પ્રકૃતિ એના ગુણો દ્વારા સ્વરૂપ પોતાના સમાન વિચિત્ર પ્રજાનું એટલે કે જુદી જુદી પ્રજાનું મનુષ્ય દેવ તીર્યક વગેરે પ્રજાનું સર્જન કર્યું. બીજો અક્ષર એને જોઈને આ પુરુષ છે એનું જ્ઞાન આચ્છાદિત જ્ઞાન આચ્છાદિત થયું અને એના શું થયું સત્ય મોહમયે અને તરત જ મોહિત થઈ ગયા. મોહિત થઈ ગયા એટલે શું પોતાના આત્મા નમ વિસૃજમાન પોતાના સ્વરૂપને ભૂલી ગયા. પોતે કોણ છે ભૂલી ગયા. પોતે કેવા છે આનંદ સ્વરૂપ છે, પોતે પુરુષ છે, આ પ્રકૃતિથી પર છે, બધું ભૂલી ગયા ભગવાન અને પોતે જીવ બની ગયા. એની લીલા જો એની આ લીલાર્થે જ એમણે સ્વીકાર કર્યો છે અને પોતે જીવ બની ગયા. ભૂલીને પોતે કે હું તો હવે આટલો છું ને આવો છું ને તેવો છું બધી વાત હવે આપણને કહેશે. પણ તમે આવું કેવી રીતે કહો છો કે ભૂલી ગયા? તો કે શ્વેતાશ્વેતર ઉપનિષદમાં આની વાત કરવામાં આવી છે. અજામ એકા લોહિત શુક્લ કૃષ્ણામ બહ્વી પ્રજામ જનયતિ સ્વરૂપામ. એટલે પોતાને અનુરૂપ ઘણી પ્રજા ઉત્પન્ન કરતી લોહિત શુક્લ અને કૃષ્ણ લાલ, શુક્લ સફેદ અને કાળા વર્ણના એટલે ટૂંકમાં 3 ગુણ સત્વ રજસ તમો ગુણને સત્વગુણ છે એનો સફેદ રંગ, રજગુણનો લાલ અને તમોગુણનો કાળો એવા પ્રજાઓને એમણે સર્જન કર્યું. એટલે આ સર્જન એમણે કર્યું છે બતાવે છે. અને એ કેવી રીતે મોહમય કહ્યું તમે કેવી રીતે મોહિત થઈ ગયા અને પોતાના સ્વરૂપને ભૂલી ગયા એવું કોઈ તો અમારી પાસે ક્યાંય શ્રુતિમાં કે ક્યાંય કહ્યું છે? તો કે હા ગીતામાં કહ્યું છે. ક્યાં કીધું છે? તો કે 5મા અધ્યાયમાં આવશે. અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ. અજ્ઞાનના કારણે પોતાના સ્વરૂપને ભૂલી જઈને જંતવઃ એટલે જીવ મોહિત પામે છે કે હું કોણ છું. ઓલો ઘેટું પોતે અજ્ઞાનથી કેટલા વખતથી ઘેટું નહીં સિંહ કેટલા વખતથી ઘેટા સાથે રહીને પોતાને ઘેટું માનવા લાગે. મોહ્યમાન તેના સ્વરૂપને જ ભૂલી ગયો. જીવ પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયો. પછી શું થયું તો આગળ કે જે વાર્તા સુંદર બતાવે છે. એવં પરાભિધ્યાનેન કર્તૃત્વં પ્રકૃતે પુમાન કર્મસુ ક્રિયમાણેષુ ગુણૈરાત્મનિ મન્યતે. એવં આ પ્રકારે પરાભિધ્યાનેન એટલે પ્રકૃતૌ દેહાદિ રૂપેણ પરિણમતા પ્રકૃતિથી આદિ દેહ વગેરે રૂપે બનેલું. એવં પરાભિધ્યાનેન કર્તૃત્વં પ્રકૃતે પુના એટલે આ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો દેહ વગેરેનું કે સર્જન કર્યું ક્યાંથી? પ્રકૃતિએ જ. એટલે દેહ વગેરેનું જે સર્જન થયું એને આત્મા પરાભિધ્યાને એટલે આત્મા અધ્યાસેન પોતાના પર અભ્યાસ કરીને પ્રકૃતે ક્રિયમાણાને પ્રકૃતિ દ્વારા કર્મ ક્રિયમાણા શું એ પ્રકૃતિ દ્વારા જે કર્મ થયા કર્તૃત્વમ પુમાન પ્રકૃતે કર્મસુ ક્રિયમાણેસુ. કર્તૃત્વમ પુમાન પછી રાખો પેલી લીટીનું તો બીજી લીટીમાં છે તો પ્રકૃતે કર્મસુ ક્રિયમાણેસુ ગુણૈ પ્રકૃતિના ગુણ દ્વારા થયેલા કર્મોને આત્મને મન્યતે પુમાન. કર્તૃત્વમ આત્મને મન્યતે પુમાન. અને વ્યક્તિ જે પ્રકૃતિ દ્વારા કર્મ થઈ રહ્યા છે એને આત્મની પોતાના આત્મને એટલે સ્વસ્ય સસ્મિન પોતાને એનો કરતા છે એવું માનવા લાગ્યું. પોતાને કરતા માને કારણ કે હવે અવિવેકને કારણે એને ખબર નથી અને પછી બધા સંસાર અનર્થનું કારણ બન્યું. જ્યાં સુધી કર્તૃત્વ નથી આવતું હું કરતા છું ત્યાં સુધી કે વાંધો નથી. રાત્રે ઊંઘી જઈએ અને કર્તૃત્વ નથી તો કોઈ અનર્થ નથી. ખ્યાલ આવે છે? એના માટે સુંદર વાર્તા વાંચી હમણાં. એક માણસ હતો એ ટ્રેનમાં જતા હતા અને કોઈક આવીને મોટું બોક્સ મૂકી ગયું. મોટા બોક્સમાં તો કેટલી વસ્તુ હશે એટલે ટીટી આવ્યા કે તમે આને એનો આટલું બધું વજનદાર લઈ જાઓ છો તેના પૈસા ભર્યા કે નહીં? કે ના નથી ભર્યા. હા હું ભરી દઉં છું. પૈસા ભરી દીધા એની પહોંચ લઈ લીધી.
ચાલો હવે ઘરે તેના ખોલીશ ને ત્યાંનો માલ આપણે મળશે. આવું થતું હોય છે ઘણી વખત. પછી નીચે ઉતરે તો પોલીસ તૈયાર કે ભાઈ આમાં શું છે, ખોલ્યું તેમાં કોઈ મળતું હતું, મરેલો માણસ જેલ બન્યો, બધા અનર્થ થયા. ખ્યાલ આવ્યો? વિવેકના અભાવે મોહમાયા, એટલે એમાં વિવેકના અભાવે મોહિત થઈને પછી બધા અનર્થનું કારણ મોટું બોક્સ જોઈને એમાં પ્રકૃતિ દ્વારા કર્મ થઈ રહ્યા છે, પણ હું કરું છું એવું કર્તૃત્વ થયું અને પછી બધા અનર્થ થયા. એના માટે કંઈક બીજું સરસ દૃષ્ટાંત બંશીધરી મહારાજ આપે છે કે જેમ કે નૃત્ય તો ગાયત પશ્યન યથા એવ અનુકરોતિ સર. ઘણી વખત કોઈ લોકો નાચતા હોય, નૃત્ય તો ગાયત સુંદર મજાનું ગાન થતું હોય અને નાચતા હોય તો બીજાનું ઊભું થઈને નાચવાનું મન થાય, એના જેમ નાચવા માંડે. એમ પ્રકૃતિ કાર્ય કરી રહ્યા છે એનો પુરુષની સાથે જોડાઈ જાય છે. એટલે આ રીતે પ્રકૃતિ એ દેહ કર્મ અને કારણથી અભેદ લક્ષણા દેહને હું જ માનું છું. અને એના લીધે ગીતામાં પાછું બીજો એક શ્લોક યાદ અપાવે છે, પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશઃ. પછી શું છે? અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. મને બીજી ગીત યાદ કરો. તમે બોલો, તમે મારી સાથે બોલવા તૈયાર છે પણ આપને નહીં. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશ. પ્રકૃતિ દ્વારા જ, પ્રકૃતિના ગુણો દ્વારા જ બધા કર્મો થઈ રહ્યા છે. કર્મ કોણ કરે છે? પ્રકૃતિ. પ્રકૃતિ એટલે પ્રકૃતિમાંથી બનેલું શરીર, એમના આવશે. પણ અહંકાર વિમૂઢાત્મા, આત્મા વિમૂઢ થઈ ગયો છે અહંકારના. અને અહંકાર એટલે હું આ છું માનીને પોતાને કરતા માને છે. ખરેખર કર્તૃત્વ પ્રકૃતિમાં છે. એ વસ્તુ આપણને આગળ હજી વધારે સમજાવશે. આ કોને સમજાવે છે? કપિલ ભગવાન પોતાની માતાને કેટલું સરસ રીતે ધીમે ધીમે આ બતાવી રહ્યા છે. પુરુષ અને પ્રકૃતિનો વિવેક. પેલા પુરુષનો વાત કરી ત્રીજા શ્લોકમાં, અને પછી એ જ પુરુષ પ્રકૃતિનો સ્વીકાર કર્યો અને પછી એના સર્જનમાં મોહિત થઈને પોતાના સ્વરૂપને ભૂલી ગયા. ભૂલી તો ગયા પણ સાથે સાથે પછી પોતાને કરતા માનવા લાગ્યા. ગુપ્તાય માને પછી તો એને આગળ કહે છે 7મા શ્લોકમાં, તસ્ય સંસ્કૃતિબંધઃ પારતંત્ર્યં ચ તત્કૃતં ભવત્ય કર્તુરીશસ્ય સાક્ષિણો નિવૃત્તાત્મનઃ. તદ અસ્ય, તદસ્ય છે ને પેલી લીટીમાં પેલો શબ્દ તદસ્ય એટલે તદ અસ્ય. ઓકે, તદ અસ્ય, તદ એટલે તસ્માત, અસ્ય એટલે આ એટલે કોણ? અસ્ય કોણ છે? બીજી લીટીમાં જો પણ આ અસ્ય એટલે આ, પણ આ એટલે કોણ? તો બીજી લીટીમાં જો ભવતી, ભવત્ય છે ને યકારાને છૂટો પાડીએ તો ઈ લઈ લો. ભવતી પછી શું રહેશે? એટલે અકર્તું હું, અકર્તું હું. પછી રી છે એમાંથી વિસર્ગ લીધું, અકર્તું હું. પછી ઈશ્વર, અકર્તા ઈશ્વર. ઈશ્વર એટલે કોણ કહેવાય? જે સ્વતંત્ર છે. ઈશ્વર કોને કહેવાય? જે પરતંત્ર નથી, એનું નામ ઈશ્વર. એટલે તદ અસ્ય અકર્તું ઈશ્વર હશે. ખ્યાલ આવ્યો? તદ એટલે તસ્માત, આથી. આ તસ્માત તદ એટલે તસ્માત અર્થ આથી. આ જે અકર્તા ઈશ્વર છે પહેલાં કહેવાય છે સાક્ષીન. એ કહેવાય છે સાક્ષી, એટલે કે સાક્ષી માત્ર હોવાથી અકર્તા છે. સાક્ષી એટલે જે બધી ઘટનાને જોઈ રહ્યા છે, કંઈક એમાં ઝંપલાવતા નથી. બરાબર? કંઈક ઘટના ઘટી રહી છે અને તમે કોર્ટમાં જાઓ, તમે એના સાક્ષી છો. એમાં તમે જો એક આગમાં તમે કર્મમાં ઝંપલાયું હોય તમે સાક્ષી રહેતા નથી. એટલે સાક્ષી કોને કહેવાય? જે અકર્તા છે. એટલે સાક્ષી માટે અકર્તા હોવાથી, બરાબર, અકર્તું ઈશ્વરસ્ય સાક્ષિણ. પાછા કહેવાય છે નિવૃત્ત આત્મન. નિવૃત્ત આત્મા એટલે સુખ સ્વરૂપ આત્મા. નિવૃત્ત આત્માને એટલે સુખરૂપ એવા આમ પર આત્માને શું થયું? તો કે છે સંસ્કૃતિ બંધન પારતંત્ર
ચ તત્કર્તૃત્વમ, તત્કર્તૃત્વમ એટલે કર્મબંધન કૃત ભોગ. કર્મ તદસ્ય, જે આ અકર્તું ઈશ્વર એટલે સ્વતંત્ર, જે સાક્ષી છે, સ્વતંત્ર છે, જે સાક્ષી છે અને સાથે સાથે નિવૃત્તાત્મા એટલે સુખરૂપ આત્મા છે, એને જ આ કર્મબંધન લાગ્યું. કર્મકૃત બંધન એ પોતાને કરતા માન્યા, એ કર્મનું બંધન થયું. એના લીધે પરતંત્રતા આવી, એના લીધે સંસ્કૃતિ બંધ, આ સંસારનું બંધન એને લાગુ પડ્યું. બસ કારણ એટલું જ કે ઓલા જે ઘટના ઘટી રહી છે એનાથી મોહિત થઈ ગયા અને પોતાના સ્વરૂપને ભૂલી ગયા. એટલે અહીંયા ટીકાકાર સરસ સમજાવે છે. એટલે અકર્તા ઈશ્વર જે સાક્ષી છે અને આનંદ પુરુષ છે, તે કર્તાપણાનું અભિમાન જ સંસાર. એના માટે આ કર્તાપણાનું અભિમાન એ સંસાર છે, એ જ બંધન છે અને એ જ પરતંત્રતા છે. તેથી જ પ્રકૃતિ સાથેના પુરુષના અવિવેકને કારણે જ આ બધું થાય છે. ખ્યાલ આવ્યો? આ બધી કોની વાત થાય છે? આપણી. એટલે અહીંયા સુબોધિની પોતા કહે છે કે પોતાનામાં કર્તાપણાનું અભિમાન જ સંસારનું મૂળ છે. તદ અસ્ય એટલે કર્તાપણું જ આ જીવના સંસારનો પ્રવાહ છે. પુરુષ અકર્તા હોવા છતાં એને સંસાર છે. કરતા હોય તો સંસાર, અકર્તા તો સંસાર નથી. સંસાર એટલે શું? ઘર બાર છોકરા બધા એને સંસાર ના. ઘર હોવું, પતિ આપણે પતિ હોય તો પતિ હોય તેના માટે પત્ની, પત્ની હોય તો પતિ, બાળકો, બધા કુટુંબ હોય એ સંસાર નથી. પણ એમાં અહંકાર ને મમકાર તો એનું સંસાર. ગમે તે હોય બધું, પણ છતાં જો એમાં અહંકાર ને મમકાર ન હોય તો સંસાર નથી. એટલે કહે છે કે કર્તાપણું આ જીવના સંસારનો પ્રવાહ છે. પુરુષ અકર્તા હોવા છતાં તેને સંસાર થયો. ઈશ્વર સ્વતંત્ર હોવા છતાં બંધન થયું. સાક્ષી હોવા છતાં પરતંત્રતા થઈ. અને સુખરૂપ હોવા છતાં, એટલે કે જ છે ને, જ નિવૃત્ત સાક્ષી, ચકારથી આનંદમય હોવા છતાં દુઃખિત્વ પ્રાપ્ત થયું. આનંદમય હોવા છતાં દુઃખિત્વ પ્રાપ્ત થયું. એટલે આમ પ્રકૃતિના અવિવેક એ સંસાર છે. ખ્યાલ આવ્યો? એટલે આ બધા દ્વારા શું કહેવા માગે છે કે પ્રકૃતિનો અવિવેક એ સંસાર છે. અને એવું આપણે યોગશાસ્ત્રમાં, પાણીની યોગશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે. ત્યાં પ્રકૃતિ અવિવેક એવ સંસાર સત્વ પુરુષ અન્ય તાખ્યાતિ મોક્ષ. એ સત્વ એટલે પ્રકૃતિ અને પુરુષના ભેદનું જ્ઞાન એ જ મોક્ષ છે. એમના પ્રમાણે શું મોક્ષ છે? બંનેને જુદા પાડવા, એનું ભેદનું સ્પષ્ટ જ્ઞાન થવું, એનું નામ મોક્ષ છે. એવું પાતંજલિ યોગ સૂત્ર નંબર 349 છે. હવે પ્રશ્ન કરવામાં આવે છે, શંકા થાય છે કે કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ આત્માના ધર્મ છે. કર્તૃત્વ અને ભોક્તૃત્વ આત્માના ધર્મ છે. આત્મા એટલે આત્મા જ ખરેખર, એટલે કે હું જ ખરેખર કરતા પણ છું અને ભોગતા છું. તમે કેમ કહો છો કે આત્મા કરતા ભોગતા નથી? અકર્તા કેમ કીધું? આ ભોગતા કેમ કીધું આત્માને? આત્મા જ કરતા ને ભોગતા છે, કારણ કે કર્તૃત્વ ચૈતન્યમાં જ હોય. અને એ જ છે આત્મા કરતા ને ભોગતા. તમે એમ કેમ કહો છો? તો આ શંકાનું નિવારણ 8મા શ્લોકમાં કરે છે. આ શ્લોક પણ ભગવદ્ ગીતામાં આપણે જોવા મળે છે. તો આપણે જોઈએ 8મો શ્લોક. કાર્ય કારણ કર્તૃત્વે કારણમ પ્રકૃતિમ વિદુઃ ભોક્તૃત્વે સુખ દુઃખાનાં પુરુષમ પ્રકૃતિસ્પરમ. એટલે કહે છે કાર્ય કારણ કર્તૃત્વે. કાર્ય એટલે કાર્યરૂપ શરીર, કાર્ય એટલે શરીર, કારણ અથવા તો કરણ, કરણ એટલે ઇન્દ્રિયો, અને કર્તૃત્વ એટલે કર્તા રૂપે ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતા. કારણ કે ગીતાના ધર્મ શ્લોકમાં પણ આવે છે, તમે જોઈ લેજો. એ કર્મ ક્યાં 5 એના
5 વસ્તુને કારણે કર્મ થાય છે. 18માં અધ્યાયમાં આપ્યું છે, પણ અત્યારે આપણે આટલું જ. અધિષ્ઠાન તથા કર્તા, એટલે કર્તાનો અર્થ અહીંયા ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતા, બરાબર. પણ આ પુરુષ પોતાનામાં આ બધા જે છે શરીર, કરણ એટલે ઇન્દ્રિયો અને કર્તા અધિષ્ઠાનના દેવતા, એને આ પુરુષ પોતાના પર અધ્યારોપ કરે છે. અને એના કારણે શું કહે છે? કાર્ય કારણ કર્તૃત્વે કારણમ પ્રકૃતિ વિદુહુ. આ જે કાર્ય છે એટલે શરીર, કારણ એટલે ઇન્દ્રિયો, કરણ અને કર્તા એટલે ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતા એ શું છે? પ્રકૃતિ છે. એનું કારણ કોણ છે? પ્રકૃતિ. વિદુ એટલે વિદ્વાન લોકો એને કહે છે. અને એના કારણે કર્તૃત્વ ઉત્પન્ન થાય છે. પણ ભોક્તૃત્વે સુખ દુઃખાનામ પુરુષમ પ્રકૃતે પરઃ, એટલે તેમજ સુખ દુઃખ ભોક્તૃત્વે સુખ દુઃખાનામ એટલે સુખ દુઃખના ભોગતાપણામાં પ્રકૃતિથી પર એવો પુરુષ જ કારણરૂપ છે. ત્યાં સમજાતું નથી, અઘરું લાગે છે. આમ તો કર્તૃત્વ અને ભોક્તૃત્વ અહંકારમાં છે. અહંકાર જ કરતા છે અને ભોગતા પણ કોણ છે? અહંકાર છે. પણ અહીંયા શું કહે છે? કર્તૃત્વ પ્રકૃતિમાં છે અને ભોક્તૃત્વ ચૈતન્યમાં છે, જે પ્રકૃતિથી પર છે એમાં છે. કેમ એવું કીધું હશે? પ્રયત્ન કરી સમજવા માટે. પ્રકૃતિ તો પુરુષમ કારણમ વિદુહુ. આ ભોક્તૃત્વ એ પુરુષ એના માટે કારણ છે એવું વિદ્વાન કહે. ભોક્તૃત્વ એટલે કે સુખ દુઃખનો ભોગ કરનાર પુરુષ છે એવું વિદ્વાનો કહે છે. તો પુરુષ પર કીધું છે એમણે. પ્રકૃતિ પરમ, પુરુષ એક આપણે ભોગતાપણામાં પ્રકૃતિ પર એવો પુરુષ જ કારણરૂપ છે. આપણે સમજવા પ્રયત્ન કરીએ. પ્રયત્ન એ છે કે આપણે ઇન્દ્રિયો છે, શરીર, મન અને ઇન્દ્રિયો જે કંઈ એ પ્રકૃતિને બને છે, એટલે જડ છે. એટલે જડમાં ભોક્તૃત્વ એને આપણે સુખ દુઃખનો ભોગ એને શક્ય નથી. તમે વિચાર કરો, જડ પદાર્થમાં સુખ અને દુઃખનો ભોગ શક્ય છે નહીં. સુખ અને દુઃખનો અનુભવ કોણ કરે? જડ પદાર્થ કરે. અને માટીનો ઘડો છે એને સુખ થાય કે દુઃખ થાય? માન થાય કે અપમાન થાય? ઠંડી કે ગરમી લાગે? કંઈ ન થાય એને. પણ કોને થાય? ચેતનને. એટલે પુરુષ છે ચેતન છે, પ્રકૃતિ એ જડ છે, અને એના કારણે આ સુખ દુઃખનો અનુભવ કરનાર કોણ છે? પુરુષ. એનું કારણ કોણ છે? પુરુષ. અને પ્રકૃતિ જે છે એમાં કર્તૃત્વ આપ્યું, એ જડ છે માટે. પણ ખરેખર તો આપણે કીધું ને કે બંને ચિત્ત પ્રધાન ભોક્તૃત્વ ઉપાધિ વિશેષ ચિદાત્મા પુરુષનું પ્રાધાન્ય છે. હવે કહે છે તદેવમ સંસારીણમ પુરુષ. આ પ્રમાણે સંસારી જીવનું તથા જીવને સંસાર થવાના કારણરૂપ પ્રકૃતિના સ્વરૂપને ન જાણવાને કારણે છે. એટલે તો તમને બતાવ્યું. હવે માતાજી એટલે કે દેવહૂતિ જગતના કારણરૂપ ઈશ્વર. કારણ કે બે પ્રકારની પ્રકૃતિની વાત કરી. એક જીવને માટે કીધી પ્રકૃતિ જે પરતંત્ર લાવનારી છે, જીવને માટે પ્રકૃતિને અવિદ્યા કહ્યું. અને આ પ્રકૃતિ કેવી છે? જે ભગવાન એને વશમાં કરે છે અને જગતનું સર્જન કરે છે. એ આપણે આગળ જોયું. હવે એના સંદર્ભમાં દેવહૂતિમાં પ્રશ્ન કરે છે. તો 9મા શ્લોકમાં કહે છે દેવહૂતિર્વાચ પ્રકૃતે પુરુષસ્યાપી લક્ષણં પુરુષોત્તમ બ્રૂહિ કારણ્યોરસ્ય સદસત્ય યદાત્મકમ. હે પુરુષોત્તમ, પોતાના પુત્ર એટલે ત્યારે ભગવાન રૂપે જોવે છે, ગુરુ રૂપે જોવે છે. કોણ? માતા એટલે કે દેવહૂતિ વાચ. દેવહૂતિ પૂછ્યું કે બોલ્યા કે હે પુરુષોત્તમ પ્રકૃતે હે પુરુષસ્યાપી લક્ષણમ બ્રૂહિ કારણ યસ્ય સત્ય યદાત્મકમ. તમે પ્રકૃતિનો લક્ષણ બતાવો. લક્ષણ એટલે શું? લક્ષણ કોને કહેવાય? ચિહ્ન. એવું અર્થ કરીએ તો લક્ષણ એટલે કે જેના દ્વારા બીજી બધી વસ્તુથી એને જુદું પાડી શકાય. લક્ષણ કાલે કીધું તે યાદ આવે છે? ગાય કોને કહેવાય? 4 પગવાળી ગાય.
તો કેટલા આવે? 4 પગવાળી ગાય કહેવાય ના? ભેંસ બકરી બધું આવી જાય, સિંહ બધું. એને ગાય ન કહેવાય, એને ઓળખી ન શકાય આપણે. પણ શાસ્ત્રમાન ગૌ, જેના ગળામાં ગોદડી છે ગાય, તરત જ બધાથી જુદી પડે, એને કહે લક્ષણ. યાદ આવ્યું પરિવાર? તો એ લક્ષણ મને કહ્યું કે પુરુષને પ્રકૃતિને કેવી રીતે સ્પષ્ટ રીતે જોડે જુદા પાડી શકાય. પ્રકૃતિ હે, તો મેં અત્યાર સુધી વાત કરી. હા, હવે કઈ પ્રકૃતિની વાત કરીએ છીએ? જે વિશ્વને કારણરૂપ છે, ઈશ્વરની પ્રકૃતિ. પુરુષસ્ય પ્રકૃતે હે લક્ષણમ બ્રૂહિ. પુરુષની જે પ્રકૃતિ છે એનું લક્ષણ કહ્યું. કઈ પ્રકૃતિ? તો કે કારણ અસ્ય. અસ્ય એટલે આ વિશ્વ. વિશ્વરૂપ કેવું છે? સદસદ યદાત્મકમ. જે વિશ્વ સત અને સત અને અસત. સત એટલે કાર્ય અને અસત એટલે કારણ. સત એટલે સ્થૂળ અને અસત એટલે સૂક્ષ્મ. આખું જગત જે સ્થૂળ અને સૂક્ષ્મ છે, કાર્ય અને કારણરૂપ છે, એનું જે આત્મા છે એ તમે મને એનું આ જગતનું જે કારણ એટલે કે આ જે સત અને અસત જે સ્થૂળ અને સૂક્ષ્મ બધાનું જે આત્મા છે, એનું કારણ છે, એનું લક્ષણ મને કહે પુરુષોત્તમ. આ વિશ્વમાં કારણરૂપ પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ કહો કે જેમાંથી આ સ્થૂળ અને સૂક્ષ્મ કાર્ય વ્યાપી રહ્યું છે. યદાત્મકમ વ્યાપી રહ્યું છે, એવો અર્થ કરાય. એટલે હવે એનો જવાબ આપતા 10મા શ્લોકમાં કહે છે, શ્રી ભગવાન વાચ યત્તત્રિગુણમવ્યક્તમ નિત્યમ સદસદાત્મકમ પ્રધાનમ પ્રકૃતિમ પ્રાહુ અવિશેષમ વિશેષવત. કપિલ ભગવાન બોલ્યા, શું? યત પહેલા છે ને એને જોઈએ. યત તત્ ત્રિગુણમ અવ્યક્તમ નિત્યમ સદસદાત્મકમ પ્રધાનમ પ્રકૃતિમ આહુ. પ્રધાનને જ પ્રકૃતિ કહેવામાં આવે છે. પ્રધાન શું છે? તો કે છે યત તત્ ત્રિગુણાત્મકમ અવ્યક્તમ. જે 3 ગુણો ધરાવે છે, પણ કેવું છે? અવ્યક્ત, જે વ્યક્ત થયેલા નથી એવા. જેની અંદર 3 ગુણો રહેલા છે, પણ એ 3 ગુણ વ્યક્ત થયા નથી. એટલે સામ્ય અવસ્થામાં આમ તો કહીએ તો ત્રિગુણમ અવ્યક્તમ. અને પાછું કેવું છે? નિત્યમ. એ કેવું છે? પ્રધાન જેને કહે છે પ્રકૃતિ, એ કેવું છે? નિત્ય. નિત્ય એટલે ઉત્પત્તિ વિનાશ રહિત. જેની ઉત્પત્તિ પણ ન થાય તો નાશ પણ ન થાય, જેની ઉત્પત્તિ થાય તો નાશ થાય. એટલે નિત્ય એટલે જેની ઉત્પત્તિ કે નાશ છે નહીં, એવી નિત્યમ. અને પાછું કેવું છે? સદાત્મકમ. એટલે અહીંયા સદ અને સદાત્મકમાં શું કહે છે? આપણે આગળ વાત કરી. સદ એટલે સ્થૂળ અને અસદ એટલે સૂક્ષ્મ. સદ એટલે કાર્ય અને કારણ આત્મકમ. પછી હજી આગળ છે પ્રધાનમ પ્રકૃતિમ પ્રાહુ. પણ બીજા 2 શબ્દ બાકી છે. અવિશેષ વિશેષવત. એટલે વિશેષવત ને અવિશેષ પહેલાં જોઈએ તો અવિશેષ એટલે પૃથ્વીઆદિવત આકાર વિશેષ રહિત. અવિશેષ વિશેષ રહિત. બરાબર? પણ કેવા? કે પૃથ્વી વગેરેનો આકાર છે, પણ પ્રધાનને કોઈ આકાર નથી. પણ પછી શું કહે છે? વિશેષવત. એ બાજુ કહે છે અવિશેષ વિશેષવત. વિશેષવત એટલે તેનો અર્થ શું કર્યો? કે પૃથ્વીઆદિ નાના વિશેષ આશ્રયભૂતમ. અવિશેષનો અર્થ કે પૃથ્વી વગેરે જે છે ને વિશેષવાળા, એનો જે આશ્રય છે. પૃથ્વી વગેરે એટલે પૃથ્વી, જળ, અગ્નિ બધા, એ બધાનો જે આશ્રયભૂત છે એને શું કહે છે? પ્રધાન કહેવામાં આવે છે. તો હજુ ફરી વાર વ્યાખ્યા કે જે ત્રિગુણાત્મક છે, જે અવ્યક્ત છે, એટલે કે જેના 3 ગુણો વ્યક્ત થયા નથી તે. પછી નિત્ય છે, એની ઉત્પત્તિ ને નાશ નથી. સદાત્મક એટલે કાર્ય અને કારણરૂપ છે. અને સ્વયં કેવો છે? નિર્વિશેષ, એટલે કોઈ આકાર નથી, છતાં પણ સંપૂર્ણ વિશેષ ધર્મનો આશ્રય છે. એ પ્રધાનને પ્રકૃતિ કહેવામાં આવે છે. અહીંયા વિવેક કર્યો, જેમાંથી આ જગતનું સર્જન થાય છે. બરાબર?
આ પ્રકૃતિ એટલે કઈ પ્રકૃતિ? જેમાંથી સર્જન થાય, એટલે ભગવાનની પ્રકૃતિ માયા એવું કહી શકાય આપણી ભાષામાં. હા, કારણ કે અહીંયા તો જે શબ્દ વાપરે છે એ શબ્દ સાથે આપણે રહીશું. એ પ્રધાનને પ્રકૃતિ કહેવામાં આવે છે. હવે એમાંથી શું થાય છે તો પહેલાં હવે બતાવીશું કેવી રીતે આ સર્જન થાય છે. 11મા શ્લોકમાં કહે છે, પંચભી બ્રહ્મ ચતુર્ભી દસભી તથા એતચતુર્વિંશતિકમ ગણમ પ્રાધાનિકમ વિદુઃ. આ પ્રધાન કોને કહેવાય? એટલે કે છે ગણમ પ્રાધાનિકમ વિદુઃ. એટલે આ ગણનાને પ્રધાન કહેવામાં આવે છે. કયા? પંચભી એટલે 5. પંચભી બીજા 5. બ્રહ્મ ચતુર્ભી દસભી તથા 4 અને બીજા 10. 5 5 10, 4 અને 5 બીજા 10 બીજા એટલે 20 ને 24. એતદ ચતુર્વિંશતિકમ. આ 24 તત્વને ગણનાને બ્રહ્માત્મક સ્વરૂપે, બ્રહ્મ એટલે બ્રહ્માત્મક સ્વરૂપે ઉપાસના કરવા યોગ્ય જાણે છે. હવે જો આટલું તો પંચ કીધું, પણ ખરેખર શું છે આપણે ટીકામાં જ ખબર પડે કે સાંખ્યના ભેદથી 24 પ્રકારના વિભાગ કરવામાં આવ્યા છે. પંચભી એટલે પંચમહાભૂત. પછી બીજું પંચભી છે એ પંચ તન્માત્રા. 4 છે એટલે 4 અંતઃકરણના વિભાગ. અને પછી 10 ભીહી એ 10 ઇન્દ્રિયોના બનેલા આ 24 તત્વના સમૂહને પ્રકૃતિના કાર્યરૂપ બ્રહ્માત્મક સ્વરૂપે ઉપાસના કરવામાં છે. એક અર્થ કયો? બીજા અર્થમાં જોઈએ તો એને પ્રાધાનિકમ વિદુઃ, એને પ્રધાન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એને ઉપાસના શબ્દ લીધો છે. તો આપણે એ જ રાખવું પડે કે આ પ્રકૃતિના કાર્યરૂપ બ્રહ્માત્મક સ્વરૂપે, બ્રહ્મ આત્મા રૂપે ઉપાસના કરવા યોગ્ય જાણે છે. હવે આપણે તો અહીંયા પંચમહાભૂતને બધું જોયું, પણ એ આપણને આ બધા શબ્દો હવે સમજાવે છે. એતદ વિવૃણોતિ એટલે હવે ગણતરી જે બતાવી 24 તત્વની એ બતાવે છે. પંચ પહેલા શબ્દ લીધો ને પંચભી, એ આપણને 12મા શ્લોકમાં પંચભી અને પંચભી 2 વખતે પંચભી છે. 11મા શ્લોકમાં બતાવતા કે છે અહીંયા મહાભૂતાની પંચૈવ ભૂમિરાપોગ્નિર્મરુન્નભઃ તન્માત્રાણી ચ તાવંતિ ગંધાદીની મતાની મે. એ મારા મત પ્રમાણે મહાભૂતાની પંચૈવ 5 મહાભૂત કયા કયા એ પણ બતાવે છે. ભૂ એટલે પૃથ્વી, આપ એટલે પાણી, અગ્નિ પછી અગ્નિ છે ને અગ્નિ, પછી મરુન એટલે વાયુ અને નભ એટલે આકાશ. આ 5 છે એ પંચમહાભૂત છે. તન્માત્રાણી તો તાવંતી ગંધાદીની મતાની મેળે, ગંધ વગેરે તન્માત્રાણી તાવંતી, તાવંતી અર્થાત આ 5 છે એ તન્માત્રા કહેવામાં આવે છે. મેં મતાની મારા મત પ્રમાણે, તો મેં માની છું નહીં, પણ મારા અભિપ્રાય એટલે સ્વામીજી એમ કહેતા કે મત એટલે અભિપ્રાય. એટલે અભિપ્રાય એટલે શું? અમારો અભિપ્રાય છે એ બદલાઈ શકે. ખ્યાલ મારો મત છે, આપણો મત બદલાઈ જાય, પણ આ અભિપ્રાય બદલાતો નથી. આ મારું માનવું છે એ તો સ્પષ્ટ છે, એમાં કોઈ બદલાય નહીં. તો શું કહે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ જે પંચમહાભૂત છે, અને પંચમહાભૂતના તન્માત્રા કઈ છે તો કે પૃથ્વીનું ગંધ. બરાબર? એ બતાવશું પૃથ્વીનું ગંધ, પછી પાણીનું રસરૂપ ગંધ, રસ રૂપ બધા આવ્યા ને, રસ, પછી અગ્નિનો રૂપ, પછી વાયુનો સ્પર્શ, આકાશનો શબ્દ રૂપ રસગંધ, પંચ તન્માત્રાની. હવે આગળ કહે છે 10ની વાત શીખવાડે છે. 10 ઇન્દ્રિયાણી 10 સ્તોત્રમ દૃક રસનગ્નાસિકાઃ વાક્કરૌ ચરણૌ મેઢ્રમ પાયુર્દસમ ઉચ્યતે.
10ની વાત કરીએ, 10 ઇન્દ્રિયોની, તો અહીંયા કે ઇન્દ્રિયાણી દસમ, 10 પ્રકારની ઇન્દ્રિયોમાં પહેલી છે કઈ? શ્રોત્રમ. શ્રોત્રમ એટલે સાંભળવાનું, શ્રોત્ર ઇન્દ્રિય, સાંભળવાની ઇન્દ્રિય. ત્વક એટલે ત્વચા. પછી તક પછી શું લખ્યું છે? જો દૃગ્ર, દુગ્ર છે ને એટલે એવું નથી, દુઃખ પછી એમાંથી ર નીકળશે. રસના, રસન છે ને, રસન નાસિકા. ખ્યાલ આવ્યો? આ સંસ્કૃતની ભાષા છે, બધું આમાં આવી ગયું. તો કહે છે શ્રોત્ર, પછી ત્વચા, પછી ચક્ષુ, દૃક એટલે ચક્ષુ, રસના એટલે જીભા અને નાસિકા. આ શ્રોત્રાદી બધી કહે છે જ્ઞાનેન્દ્રિયો, આ બધી જ્ઞાનેન્દ્રિયો. પછી બીજી લીટીમાં શું છે? વાક એટલે વાણી. પછી કરો, વાક કરો. વાક કરો એટલે શું? આપણે આ વાક કરો શું છે? તો વાક અને કરો, વાણી અને બે હાથ. પછી ચરણો, દ્વિવચન છે એટલે ચરણો એ બે પગ. મેડ્રમ એટલે બુધા, આપણે મેડ્રમ એટલે લિંગ, અને પાયુ એટલે બુધા. આ બધાને 10 છે, એને 10મી છે દસમ પાયુ થયું છે, 10મી છે એ પાયુ, બરાબર, બુધા એવું કહેવામાં આવે છે. ટૂંકમાં 10 ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને આ વાક કરો બધી કર્મેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય બંને મળીને 10 ઇન્દ્રિયો કહેવામાં આવી. હવે કોઈ બાકી રહ્યું? 4. 5 બે પહેલાં કીધું, 5 પંચમહાભૂત, 5 તન્માત્રાની, પછી 10 ઇન્દ્રિયો. હવે 4 બાકી રહે, તો 4ને સમજાવી દઈશું. હવે કહે છે 14મા શ્લોકમાં, મનોબુદ્ધિરહંકાર ચિત્તમિત્યરાત્મકમ ચતુર્ધા લક્ષ્યતે ભેદો વૃત્ત્યા લક્ષણ રૂપયા. એટલે કહે છે મનો, બુદ્ધિ, અહંકાર, ચિત્તમ ઇતિ અંતરાત્મકમ. અંતરાત્મકમ એટલે અંતઃકરણ. પછી ચતુર્ધા લક્ષ્યતે, એને 4 પ્રકારે લક્ષણ બતાવવામાં આવે છે. કેમ? ભેદો વૃત્તયા, એની વૃત્તિના આધારે, એટલે કે ક્રિયાના આધારે, વૃત્તિ એટલે ક્રિયાના આધારે એને 4 પ્રકારના લક્ષણ રૂપયા, જુદી પાડતી 4 પ્રકારની લક્ષણ રૂપી વૃત્તિઓ એટલે ક્રિયાથી એને 4 કહેવામાં આવે છે. 4 અંતઃકરણ છે, પણ અંતઃકરણના અંદર જે 4 કેમ કહ્યું? કે દરેકની ક્રિયા જુદી જુદી હોવાના કારણે એને 4 કહેવામાં આવે છે. તો શું છે? ત્યાં બંસીધરીમાં કહે છે કે બુદ્ધિ અધ્યવસાયા, કે નિશ્ચય કરે છે. અંતઃકરણમાં નિશ્ચય કરવાની વૃત્તિ છે. કરવું કે નહીં, સત્સંગમાં જવું કે નહીં, છે તો ભાગવતો મજા કરશે. સંસ્કૃત બોલાવે છે ને નથી ખબર પડતી, જોવા તો નથી જવું. ના જવું જ છે. એ કોને નિર્ણય કર્યો? જવું જ છે. અધ્યવસાય બુદ્ધિ, જે નિર્ણય કરે છે બુદ્ધિ. પણ જવું કે ન જવું એ સંશય કરે છે કોણ? મન. એટલે સંશયમ ગુરુતે મન. હા, જવું કે ન જવું, તાળું માર્યું કે ન માર્યું, નહીં માર્યું તો શું થશે? બધું પછી વિચારે, પણ બધું ચાલે ને. નથી માર્યું તો પછી બધા વિચાર આવે, પછી પાછા આવી જોયું તો તાળું તો માર્યું છે, નથી માર્યું તો મારી દઈએ. એ ટૂંકમાં સંશય કરે મન. પછી અભિમાનો અહંકાર, જે અહંકાર છે, અભિમાન જે કરે છે, હું કંઈક છું, એ શું છે? અહંકાર. એ અંતઃકરણની જ વૃત્તિ છે ને, અંતઃકરણની જ વૃત્તિ છે અહંકાર, એ હું કંઈક છું એ. અને પછી ચિત્તમ સ્મરણાત્મકમ, તેને મનો, બુદ્ધિ, અહંકાર, ચિત્ત એટલે સ્મરણાત્મકમ, તેની યાદ રહે છે, બરાબર, સ્મરણ થાય છે. એ આમ 4 અંતઃકરણની જ વૃત્તિ છે, પણ ક્રિયાના આધારે એને 4 ભેદ કરવામાં આવ્યા, અને 4 રીતે જુદા કરવા, લક્ષણ રૂપયા, અને લક્ષણ આ જુદી જુદો કરવામાં આવ્યું, લક્ષણ જુદા પાડ્યા, બરાબર. હવે શું છે? તો આગળ કહે છે એતામાનેવ સંખ્યાતો બ્રહ્મણ સગુણસ્ય સન્નિવેશો મયા પ્રોક્તો યકાલ પંચવિંશક. એતાવાન એવ આટલા જ. સાંખ્યતઃ બ્રહ્મણ સગુણસ્ય, એટલે સગુણ બ્રહ્મના સમૂહ. સગુણ બ્રહ્મ
સગુણ બ્રહ્મનો સમૂહ આટલી સંખ્યામાં મેં કયો. સન્નિવેશ એટલે અવસ્થા વિશે, દરેકની અવસ્થા વિશેષ પ્રમાણે. સન્નિવેશ એટલે અવસ્થા ભેદ પ્રમાણે આ સાંખ્યના મેં ભેદ કયો. કેટલા? 24 તત્વ. બરાબર. કયા? 5 પંચમહાભૂત, 5 તન્માત્રા, 4 અંતઃકરણની વૃત્તિ અને 10 ઇન્દ્રિયો. એ પ્રમાણે 14 થયા. એટલે મેં માયા પ્રોક્ત, મારા વડે આ કહેવામાં આવ્યું છે. સગુણ બ્રહ્મના સમૂહમાં આટલી સંખ્યાનો મેં કયો. પણ એ કાલ પંચવિંશક અને કાળે 25મું તત્વ છે. હવે આમાં કાળ માટે 2 મત છે. કેટલાક કાળને 25મું તત્વ બતાવે છે, તો કેટલાક પુરુષને જ કાળ કહે છે. કેટલાક પ્રધાનની અંદર કાળને 25મું તત્વ બતાવે છે, તો કેટલાક કે જેના પુરુષ જે છે એ જ કાળ રૂપે છે. એટલે 2 મત આમાં છે. ચાલો મત કાલે કહીશું. 15 સુધી આપણે જોયું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોપિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.